રાજીનામાની ચેલેન્જ બાદ ગાંધીનગરમાં રાજનીતિનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે, જ્યાં હવે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સચિવાલય ખાતે પહોંચ્યા છે। વિધાનસભા અધ્યક્ષને મળવાનો કાંતિ અમૃતિયાએ કોઈ સમય નથી માંગ્યો। આજે રાજીનામું આપવાની કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી ને તેને જ લઈને ગોપાલભાઈ આવે ના વ્યક્તિનો પ્રશ્ન છે, વ્યક્તિનો પ્રશ્ન ચર્ચા જ નથી ના મને કોઈ ચર્ચા નથી, કોઈનો ફોન નથી આવ્યો। ના મેં મારો વ્યક્તિનો પ્રશ્ન છે, ગુજરાતને બદનામ કરવાની વાત કરે ને એના માટે લડાઈ। ના ગુજરાતને બદનામ કરતા હોય તો મારી પણ પ્રેરણા। સામાન્ય રીતે રાજીનામું કોઈ આપવા આવે તો કાર્યકર્તાઓને ક્યાંક દુઃખ હોય। ના તમારા આ કાર્યક્રમમાં એવું લાગે છે કે કાર્યકર્તાઓને પણ ઉત્સાહ છે? નહીં હજી તો આનાથી કંઈક નવું રાજનીતિમાં કંઈક થાય, નવું ન થાય। હા ગુજરાતને બદનામ કરે એ બંધ થાય। રાજીનામાની વાત સ્વીકારી લીધી અને રાજીનામું પહોંચ્યો છો, તમે અધ્યક્ષને મળવા જશો કે વિધાનસભાના પગથિયે બેસી એ આવ્યા પછી હારે એમાં મને કઈ વિષયમાં નથી, એ વિષયમાં હું આ ગુજરાતની રાજનીતિમાં આ ચેલેન્જ વાળો વિષય એક નવો ચાલુ થયો એવું નથી લાગતું તમને? હવે કાંતિભાઈ એક નવો જિલ્લો ચીતરી રહ્યા છે। કાંતિભાઈ શું કહેશો હવે? હજી હાલાબારે ગોપાલ નહીં આવે તો શું કહેશે? હાલાબારે કઈ ચેલેન્જ જીતી જાવ તો હાડામારે કાંતિભાઈ દબંગ ધારાસભ્ય છે, આજે સામે પોતાના શબ્દોમાંથી ફર્યા છે। આજે તો ફરવું જ જોઈએ ને, હું નહીં ફરું। કાંતિભાઈ અત્યાર સુધી શપથ લેવાના કે આમાં રાહ જોવાની રાહ જોવાની કાંતિભાઈ વર્ષોથી લોકો જાણે છે કે કાંતિભાઈ કરે છે અને એ દબાણમાં આજે ગોપાલ ઇટાલિયા ક્યાંક છેતરાયા જેવું લાગે છે? એ ભગવાન જાણે। ગોપાલે પોતાનું સ્ટેન્ડ ફેરવવું પડ્યું, ગોપાલને પોતાનું સ્ટેન્ડ ફેરવવું પડ્યું। કાંતિભાઈ અમૃતિયા અત્યારે વિધાનસભા જે છે તે પહોંચ્યા છે, અત્યારે મુખ્ય દ્વાર છે ત્યાં પહોંચ્યા છે અને જે ગોપાલ ઇટાલિયાની રાહ અહીંયા જોશે મોટી સંખ્યામાં સમર્થકો જે છે તેમની સાથે અત્યારે જોઈ શકાય છે। કાંતિભાઈ અમૃતિયા જે વિધાનસભા મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં પહોંચી તેમના સમર્થકો તેમની સાથે છે। ગોપાલ ઇટાલિયાની તેઓ રાહ જોશે 1 કલાક સુધી અને ત્યાં રાહ જોઈ અહીંયા 1 કલાક બાદ તેઓ પ્રેસને સંબોધન પણ કરશે। એક ચેલેન્જની પોલિટિક્સમાં તેમને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા તેમના શબ્દોથી પાછા ફર્યા છે અને કાંતિ અમૃતિયા વિધાનસભા ખાતે તેમની રાહ જોશે અને ખાસ અહીંયા તમામ સમર્થકોની સાથે પહોંચી ચૂક્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, મોરબીથી તેમની સાથે જે આવ્યા છે તે તમામ લોકોને સાથે રાખીને અહીંયા વિધાનસભા ખાતે પહોંચ્યા છે અને ખાસ ગોપાલ ઇટાલિયાની લગભગ 1 કલાક સુધી તેઓ રાહ જોશે અને સાહેબનો આદેશ છે, ઉભા રહ્યો। હા પગથ સામેની સાઈડ એ બાજુ આવી જઈએ। એક જ મિનિટ આ જગ્યા પર રાખો। હા વિધાનસભાના પગથિયા ઉપર પણ